સો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું ચણા પુલાવ. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. તો સૌપ્રથમ અહીં મેં એક વોક લીધેલું છે. તેની અંદર છે એ આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને અરાઉન્ડ 8થી 10 મોટી ચમચી છે એ આપણે તેલ એડ કરી છે. તો આ વોક છે એ લેવાનો એક બેનિફિટ એ છે કે એમાં આપણે ફૂલ ફ્લેમે છે એ પુલાવ રેડી કરી છે, જેથી કરીને તેની સ્મોકી ઇફેક્ટ છે એ આપણા પુલાવમાં આવે છે અને ખૂબ જ સરસ છે એ આપણો પુલાવ છે એ ટેસ્ટમાં છે એ બને છે. તો અહીં મેં વોક લીધેલું છે. તમારી પાસે વોક અવેલેબલ ન હોય તો તમે એની જગ્યાએ કોઈ પણ બીજું વેસલ છે એ લઈ શકો છો. અને તેલ એડ થઈ જાય ત્યાર પછી અહીં અરાઉન્ડ હું 2 થી 2.5 ચમચી છે એ ઘી એડ કરું છું. અને ઘી એડ થઈ જાય ત્યાર પછી છે આપણે બીજા બધા મસાલા છે એ એડ કરી છે. તમે આ પુલાવ છે એ ફક્ત તેલમાં બી બનાવી શકો છો અને ફક્ત ઘીમાં બી છે એ પ્રિપેર કરી શકો છો. અહીં તેલ અને ઘી ગરમ થાય ત્યાર પછી અરાઉન્ડ 2 ચમચી જેટલી મેં રાઈ એડ કરેલી છે. ત્યાર પછી આખું જીરું છે એ 2 ચમચી જેટલું હું એડ કરું છું. અને આપણું જીરું છે એ સતળાઈ જાય ત્યાર પછી પિંચ ઓફ હળદર પાવડર છે એ એડ કરી છે. અને લાસ્ટમાં છે એ પિંચ ઓફ હિંગ છે એ આ સ્ટેજે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે અહીં મારી પાસે છે થોડા વેજીસ છે એ અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ હું આદું અને મરચું ની કટકી છે એ મેં લીધેલી છે અને થોડું કેપ્સિકમ છે એ મારી પાસે અવેલેબલ હતું, તો મેં એ પણ લીધેલું છે. તેને આપણે છે ફૂલ ફ્લેમ ઉપર છે એ સોતે કરી છે. આ પુલાવમાં છે એ આદું ફરજિયાતમાં છે એ લેવાનું છે, તો જ એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અહીં મારી પાસે લીલી ડુંગળી છે એ અવેલેબલ છે, તેને પણ મેં ઝીણી ઝીણી ચોપ કરી અને આપણે એડ કરી દઈએ છીએ. અને આ પ્રોસેસ છે એ ફૂલ ફ્લેમ ઉપર જ આપણે કરી છીએ, તમે જોઈ શકો છો. અને લીલું લસણ પણ મેં લીધેલું છે લીલી ડુંગળી સાથે. વિન્ટર સિઝન છે એટલે બધા વેજીસ છે એ અવેલેબલ હોય છે, તો તમે કોઈ પણ વેજીસ તમારી ચોઈસના છે એ લઈ શકો છો. જો તમારી પાસે છે લીલું લસણ અને લીલી ડુંગળી ના હોય તો તેની જગ્યાએ તમે સૂકી લસણ અને સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો. આ સ્ટેજે તેની અંદર નિમક છે એ સ્વાદ પ્રમાણે છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને મસાલા છે એ આ સ્ટેજે જ આપણે કરી દઈએ છીએ. ત્યાર પછી તેની અંદર છે લાલ મરચું પાવડર છે એ એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ. તો આપણો જે કલર છે એ ખૂબ જ સરસ છે એ આવે છે. એટલે હંમેશા માટે છે એ આ સ્ટેજે જ છે એ બધા મસાલા છે એ આપણે એડ કરી દઈએ છીએ. ત્યાર પછી અહીં મારી પાસે એક કેરેટ છે અને રફલી ચોપ છે એ મેં કેબેજ લીધેલી છે, તેને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું અને તેને સોતે કરી લઈએ છીએ. ફૂલ ફ્લેમ ઉપર છે એ આ પ્રોસેસ કરવાથી છે એ આપણે જ્યારે પુલાવ છે આપણે જ્યારે ખાઈશું ત્યારે આના ચંક્સ છે એ આપણા મોઢામાં છે બાઇટ કરશું ત્યારે પ્રોપર આવે છે. એટલે તેને છે 80 to 85% જ આપણે કૂક કરવાનું છે, ટોટલી છે એ મેશી કરીને સોતે કરતા નથી. હવે આ સ્ટેજે છે તેની અંદર આપણે મેં અહીં અરાઉન્ડ 1 થી 1.5 વાટકો ચણા છે એ મેં પડાલેલા હતા. તેને મેં છે અરાઉન્ડ 5 થી 6 સીટી કરી અને તેને બાફી લીધા છે અને તે છે હું એડ કરું છું. અને અહીં મારા ચણા છે એ ફણગાવેલા નથી. જો તમારે ફણગાવેલા જોઈતા હોય તો તમે ફણગાવી બી શકો છો. અને આ સ્ટેજે છે તેને આપણે એડ કરી દઈએ છીએ અને ફૂલ ફ્લેમ ઉપર છે આપણે તેને સોતે કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણો કલર છે એ ખૂબ જ સરસ છે એ પકડાનો છે. હવે તેની અંદર છે બીજા બધા મસાલા એડ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે ધાણા જીરું પાવડર છે એ આ સ્ટેજે આપણે એડ કરી દઈએ છીએ. ધાણા જીરુંની ફ્લેવર પણ આ સ્ટેજે છે એ ખૂબ જ સરસ આવે છે અને તેને આપણે એડ કરી દઈએ છીએ. અહીં અરાઉન્ડ મેં 2 ચમચી ધાણા જીરું પાવડર અને સિઝવાન ડ્રાય મસાલો મારી પાસે અવેલેબલ હતો, એ અરાઉન્ડ હું 2 ચમચી જેટલો છે એ એડ કરું છું અને પ્રોપર રીતે છે એને મિક્સ કરી લઈએ છીએ. જો તમારી પાસે આ મસાલો અવેલેબલ ન હોય તો તમે 1 ચમચી ગરમ મસાલો પાવડર છે એ પણ એડ કરી શકો છો. અને આ પુલાવ છે એ થોડોક બ્લેન્ડ છે એ ટેસ્ટ કરે છે, એટલે ઓવર મસાલા છે એ આપણે એડ કરતા નથી. તો તેને પ્રોપર રીતે છે એ હલાવી લીધા પછી હવે તેની અંદર છે મારી પાસે અહીં રાઈસ છે, એને પણ મેં કૂક કરે છે લીધા છે અને તેને છે એ આપણે રાઈસને અરાઉન્ડ આપણે એડ કરી દઈએ છીએ. અહીં મેં અરાઉન્ડ 2 કપ જેટલા રાઈસ છે તેને પલાળેલા હતા અને તેને ફૂલ
પાણી જે ઉકળતું હોય તેની અંદર તેને મેં નાખી અને તેને 80 to 85% મેં કૂક કરી લીધેલા છે. અને રાઈસને છે એ આપણે ઓવરકૂક નથી કરતા. જો તમે ઓવરકૂક કરશો તો પુલાવ છે એ આપણો મેશી છે એ થઈ જશે અને તે છે એ દેખાવમાં બી સારો નહીં લાગે અને ટેસ્ટમાં બી છે એ થોડોક મેશી લાગશે. તો રાઈસ કૂક છે આપણે જ્યારે પ્રોસેસ કરી છે ત્યારે ખૂબ જ ધ્યાન રાખીને છે આપણે રાઈસને કૂક કરી છે. અને હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પુલાવ કરતા હોય આવી રીતે ત્યારે રાઈસ છે એ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે આ સ્ટેજ સો તમે જોઈ શકો છો કે આપણો પુલાવ છે એ રેડી થવા આવ્યો છે અને ખીલેલો પુલાવ છે, એકદમ છૂટો પુલાવ છે એ આપણો રેડી થયો છે. તો તમે આ સ્ટેજે છે તેને સર્વ કરી શકો છો. અને અહીં મેં રાઈસના ભાગનું નિમક છે એ એડ કરેલું નથી, તો અરાઉન્ડ 1 થી 1.5 ચમચી જેટલું રાઈસના ભાગનું નિમક છે એ હું એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ હલાવી લઈએ છીએ. અને પિંચ ઓફ હળદર છે એ મેં એડ કરેલી છે રાઈસના ભાગની અને તેને છે એ પ્રોપર આ રીતે ફૂલ ફ્લેમ ઉપર છે એ આપણે હલાવી લઈએ છીએ. જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝ જો પસંદ આવતા હોય તો શેર કરજો અને લાઈક જરૂરથી કરજો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.